એમાં એક 2.5 ડાયો ને 3.5 ડાયો હોય છે અને નવરંગ વાળંદની દુકાને દાઢી કરવા ગયો. એટલે વાળંદે દાઢી કરતા કરતા કીધું, ભાઈ કાલ ગામમાં રાતે ચોર આવ્યા હતા, બધી ખબર છે. હું કીધું, ચોર ક્યાં આવ્યા હતા, કોના ઘરે ગયા, કેટલું ઘરેણું સોર્યું, એ ઘરેણું ક્યાં વેચું, કેટલા રૂપિયા આવ્યા ને ત્યાં સુધી મને બધી ખબર. ગામનું મને નહીં પૂછવાનું. હું કીધું, ગામની મને બધી ખબર હોય, બરાબર? અચ્છા ભાઈ, તારે ધંધો જાશે. વાળંદ પાછો દાઢી કરવાનું. થોડીક વાર છું, ગામમાં પોલીસનો ડબ્બો આવ્યો અને વાળંદની દુકાને જ ઉભો રહ્યો. વાળંદ કે કાલ રાતે ગામમાં ચોર આવ્યા હતા, તને કઈ ખબર છે કે નહીં? એ મને નથી ખબર. આને બધી ખબર. સીધો પડે, બે ડબ્બામાં બે હાલ, ડબ્બામાં બે હાલ. 7 દી સુધી જેલમાં રાખ્યો. એમ 7 દી સુધી. ઉસ્તાદ 7 દી સુધી જેલમાં રાખ્યો. 7 દી પછી જેલમાંથી છૂટો ખરો, પાછી દાઢી વધી ગઈ. તો ઈ નહીં વાળની દુકાને પાછો દાઢી કરવા આવ્યો. તે વાળને દાઢી કરતા કરતા કીધું, ભાઈ કાલ ગામમાં રાતે કૂતરા ભણતા હતા, કાંઈ ખબર નથી હોય કે કાલે કે આપણે પ્રતિષ્ઠાથી વહેલો હોઈ ગયો હતી કે એમ છે. એટલે બહુ દોઢું ન થવું. જ્યાં બેઠા હોય ત્યાં બેઠા રહ્યો. અને સમજો, ખરેખર તમારી પાસે બહુ સારા પૈસા હોય, બહુ સારું પદ હોય તો સમાજના કામમાં વાપરો. આપણા ગામમાં આવા ઉત્સવ થાય એની પાછળ વાપરો. આપણા પરિવારમાં કોઈ ગરીબ છે એની માટે વાપરો. પણ તમારી પાસે બહુ સારા પૈસા આવી જાય, બહુ સારું પદ આવી જાય, અને જો તમને જીવનમાં અભિમાન આવી જાય તો કુદરત તમને એક થપાટ એવી મારે કે ઉપરથી નીચે નાખી દે. પણ તમારી પાસે કાંઈ ન હોય, તમારા મા બાપના આશીર્વાદ માથા ઉપર હોય, તમારા પુનાઈ માથા ઉપર હોય, તમારો રોટલો મોટો હોય, તો કુદરત તમને એક થપાટ એવી મારે કે નીચેથી ઉપર નાખી દે. આ કમો ન હોય એવું આવું જો બુજાય ભાઈઓ બહેનો, આ નસીબ છે, આ નસીબની વાત છે. અને કૃપા વગેરે ખોટું ભાઈ, કૃપા વગેરે ખોટું. જીવનમાં કાંઈક સંતોની કૃપા માથા ઉપર હોવી જોઈએ. કેમ કે જેવું વાવો એવું લણવાના. આ કવિ લખીને ગયા છે, ખોટું નથી લખ્યા, બરાબર? એટલે મજા કરો, આનંદ કરો. ઘડીક સામ ઠેક ભાઈ વાલા ઓ દોસ્ત, એને કઈ થોડાક ઓછા ધોડજો, ડોહો કાર્પેટમાં પડ્યો એવાયા છે એમ. છોકરા હોય સા ઠપકાર, એમ જો એમ જો